નસવાડી તાલુકાના નિશાણા ગામે આવેલા એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પોતાનો જીવ છે એ ઝેરી દવા પીને ગુમાવ્યો છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે જાણવાના છે ગઈકાલે મોડી રાતે આ ઘટના ઘટી છે. અત્યારે નસવાડી પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાઈ રહ્યા છે આદિવાસી સમાજ. મિત્રો, વાત કરવામાં આવે તો ગઈકાલની આ ઘટના છે કે જે આ યુવતી છે એ યુવતી નિશાણા ગામની છે. પોતાનો જીવ ગુમાવ્યો છે ઝેરી દવા પીને. કેમ જીવ ગુમાવ્યો છે એની પાછળનું કારણ પણ આપણે વિડીયોની અંદર જાણવાના છે. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આપણે ગુજરાતની અને ભારતની તમામ માહિતી જોઈ રહ્યા છે. મિત્રો, વાત કરવામાં આવે તો નિશાણા ગામમાં રહેતી આ એક યુવતી છે. એ યુવતીનું નામ છે ઉર્મિલા સુનિલ ડુબિલ અને તેના પિતા સાથે રહેતી હતી અને તે પ્રેમી વાસણાનો હોવાનો અંદાજ સામે આવી રહ્યો છે. વાસણા ગામનો મેમણ તોફીક નામનો એમનો પ્રેમી હતો. આ પ્રેમી એમના પતિને ધમકી આપતો હતો અને ધમકીની અંદર અવારનવારના શબ્દનો ઉપયોગ કરતો હતો. જેમ કે ગઈકાલે મોડી રાતે જે આ ઉર્મિલાબેન છે એ ફોનમાં વાતચીત કરી રહી હતી પોતાના પ્રેમી સાથે, અને જેમનો પતિ સાંભળી ગયો હતો અને એમનો પતિ એમ પૂછતા કે ભાઈ કે તમે કોની જોડે વાત કરો છો, આ રીતના પૂછતાની સાથે જે એ પોતાનો જે પ્રેમી હતો, જે તોફાન જે મેમણ છે એ વાસણા ગામનો છે, એ એમના પોતાના જે પતિ હતો એમને ધમકી આપતો હતો. ધમકીની અંદર અવારનવાર શબ્દનો ઉપયોગ કરતા હતા. જો આ બેન છે આ પોતાનું આપઘાત કરી લીધું, પોતાની જે જીવન છે ગુમાવી દીધું. જ્યાં મિત્રો, વાત કરવામાં આવે તો ચોંકાવનારી ઘટના નિશાણા ગામની છે આ. કેમ કે ગઈકાલે મોડી રાતે જે પોતાના પ્રેમી સાથે વાત કરતા પકડાઈ જતા જે એમનો પતિ હતો પૂછી રહ્યો હતો કે તમે કોની જોડે વાત કરો છો, તો આ રીતના એમનો પ્રેમી હતો એમને જે પતિને અવરસવરના શબ્દો બોલીને ગાલાચોલી કરતો હતો અને ધમકી આપતો હતો. અને આના ડરથી જે એમની પત્ની હતી એ ઝેરી દવા પીને પોતાનું જીવન ગુમાવ્યું છે. તો નિશાણા ગામના જે આદિવાસી જે આ વિસ્તાર છે, તો આજે જે પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાઈ રહ્યા છે. જ્યાં મિત્રો આમને ન્યાય મળવું જ જોઈએ મિત્રો, કેમ કે પોતાના પતિને જ આવી રીતના ધમકી આપતા એના કારણે જે ઝેરી દવા પીને જે આ ઉર્મિલાબેન છે એ ઝેરી દવા પીને પોતાનું જીવન ગુમાવ્યું હતું. જ્યાં મિત્રો કોમેન્ટ બોક્સમાં અવશ્ય ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલતા નહીં. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.